નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં તાજેતરમાં જે મોટા ફેરફાર થયા છે તેના કારણે રાજકીય પક્ષો જ નહીં પરંતુ રાજકીય ગલિયારાઓમાં પણ જબરજસ્ત આશ્ચર્ય સર્જાયું છે। જી હા, કારણ કે ગુજરાત ભાજપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા હતા અને આ ફેરફારમાં 12 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે। આ એવા ચહેરા છે કે જે બધા જ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે કે જેમને હવે મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું છે અને આ નવા ચહેરાઓમાં રીવાબા જાડેજા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, સ્વરૂપજી ઠાકોર, દર્શના વાઘેલા, રમણ સોલંકી, કમલેશ પટેલ, સંજયસિંહ મહિદા, ડોક્ટર જયરામ ગામિત, પ્રવીણ માળી, ત્રિકમ છાંગા અને PC બરંડાનો સમાવેશ થાય છે। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે, જોવા જેવી વાત અહીંયા એ સામે આવી છે કે આ નવા ચહેરાઓની પ્રોફાઇલની સમીક્ષા કરતા એવું જાણવા મળે છે કે તે બધા જ પોતપોતાના વિસ્તારોમાં સક્રિય અને પ્રભાવશાળી છે। ત્યારે હવે આ નવા ચહેરાઓની પસંદગીની પાછળ ભાજપની શું રણનીતિ રહી છે? શું આ નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાની અને જૂનાઓને પાછળ ધકેલી દેવાની કોઈ ભાજપની નવી રણનીતિ છે? શું આ ભાજપ દ્વારા તેમના જૂના નેતાઓને બાજુ પર રાખીને નવા ચહેરાઓને આગળ ધકેલી દેવાનો પ્રયાસ છે? આવા અનેક પ્રશ્ન હાલ તો રાજકીય ગલિયારાઓમાં ઉઠી રહ્યા છે। ત્યારે આવામાં મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે ગુજરાત રાજકારણના અનેક નિષ્ણાતો આને લઈને પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે। તેમનું માનવું છે કે હા, ભાજપની રણનીતિ નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાની અને જૂના નેતાઓને પાછળ ધકેલી દેવાની છે અને આ ભાજપ દ્વારા તેમના જૂના નેતાઓને બાજુ પર રાખીને નવા ચહેરાઓને આગળ ધકેલી દેવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। કારણ કે ગુજરાતના રાજકારણમાં ભાજપની રણનીતિ એ હંમેશા નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાની રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી જોયું કે ભાજપે ઘણા બધા નવા ચહેરાઓને પ્રોત્સાહન આપીને તેમને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડ્યા છે। જોકે ભાજપની આ રણનીતિ પાછળ અનેક કારણ હોઈ શકે છે, જેમાં પહેલું કારણ એ હોઈ શકે છે કે ભાજપ માને છે કે નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાથી પાર્ટીની છબી સુધરશે અને લોકોનો પક્ષમાં વિશ્વાસ પણ વધશે। બીજું કારણ એ હોઈ શકે છે કે ભાજપ માને છે કે નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાથી પાર્ટીમાં નવા વિચારો અને દ્રષ્ટિકોણ આવશે જે તેના વિકાસ માટે જરૂરી છે। આ રણનીતિનું અન્ય કારણ એ પણ હોઈ શકે છે કે પાર્ટી માને છે કે નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાથી જૂના પક્ષના નેતાઓનો જે પ્રભાવ છે તે ઓછો થશે અને પક્ષમાં નવા નેતૃત્વનો ઉદય થશે। આમ પણ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં ભાજપની રણનીતિ હંમેશા સફળ જોવા મળી છે। છેલ્લા ઘણા વર્ષોમાં ભાજપે ગુજરાતની અનેક ચૂંટણીઓ જીતી છે અને રાજ્યમાં પોતાની સરકાર બનાવી લીધી છે। આ રણનીતિનો બીજો એક ફાયદો એ પણ છે કે નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાથી પક્ષના જે કાર્યકરો છે તેમાં પણ ઉત્સાહ જાગશે, તેમનો ઉત્સાહ વધશે। પક્ષના કાર્યકરો નવા ચહેરાઓને પ્રોત્સાહન આપીને પ્રેરિત થાય અને પક્ષ માટે કામ કરવા માટે હંમેશા આતુર હોય છે। ઘણા બધા નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાય સમયથી પાર્ટીની આ રણનીતિ રહી છે। આના ઉપરાંત આના અગાઉ પણ કેટલાક મંત્રીઓ પર ગંભીર રીતે ભ્રષ્ટાચારના આરોપો થયા હતા, તેથી જ કરીને હવે નવા ચહેરા લવાયા હોઈ શકે છે। જોકે વિપક્ષનો પણ એવો આરોપ છે કે કેટલાક મંત્રીઓની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવાના કારણે તેમને હટાવી દેવામાં આવ્યા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે આના અગાઉ રહેલા મંત્રીઓના પુત્રોએ મનરેગાના પૈસામાં ભ્રષ્ટાચાર કર્યો હતો। નકલી કચેરીઓ થકી ભારતીય જનતા પાર્ટીએ કૌભાંડો કર્યા છે અને તેમના માણસોને રાજકીય આશ્રય આપ્યો હતો। આ બધી જ બાબતોમાં સરકાર ભીંસમાં હતી, તેથી જ કરીને મંત્રીમંડળ બદલાયું હતું, પરંતુ તેના પછી પણ મુખ્યમંત્રી યથાવત રહ્યા છે। આમ માત્ર ચહેરા બદલી દેવાથી ગુજરાતની જનતાને કોઈ પણ લાભ થવાનો નથી કે પછી મંત્રીમંડળ બદલવાથી ખેડૂતોને ટેકાના ભાવ મળવાના નથી। કોંગ્રેસ પાર્ટીએ વારંવાર અવાજ ઉઠાવ્યા બાદ બચુ ખાબડ જેવા મંત્રીને હટાવવા પડ્યા હતા। સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતે અમારી વારંવાર રજૂઆત બાદ તેમણે ભીખુસિંહ અને બચુ ખાબડને અત્યારે હટાવી દીધા છે। સરકાર રાઘવજીભાઈને મંત્રી તરીકે રિપીટ ન કરવાનું કારણ તેમની નાદુરસ્ત તબિયત જણાવે છે, પરંતુ ત્યારે જ પરસોત્તમ સોલંકીને યથાવત રાખે છે। તો બીજી તરફ એવા અહેવાલો છે કે ભાજપ આની સામે એવો દાવો કરે છે કે પાર્ટીમાં આવા પરિવર્તન એ સામાન્ય છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ એક મીડિયા સમક્ષ આ અંગે જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી અને પછી નરેન્દ્ર મોદી આવ્યા તે દર્શાવે છે કે પાર્ટીમાં પરિવર્તન થતા રહ્યા છે।
અન્ય રાજ્યોમાં પણ 5 વર્ષમાં 2 થી 3 વખત મંત્રીમંડળ બદલાતા હોય છે, પરંતુ ગુજરાત સરકાર 5 વર્ષમાં ફક્ત એક જ વાર મંત્રીમંડળમાં ફેરફાર કરે છે, કારણ કે તેનાથી નવા ધારાસભ્યોના સ્થાન મળે છે અને લોકોને પણ પ્રતિનિધિત્વ મળતું રહે છે. જોકે હવે એ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું નવા ચહેરાઓની પસંદગી કરવાથી હવે સરકારની છબી સુધરી જશે? તો આ અંગે કેટલાક જાણકારોનું માનવું છે કે ગુજરાતમાં 3 દાયકાથી ભાજપ સત્તા પર છે, ત્યારે સત્તા વિરોધી વાતાવરણ એટલે કે એન્ટી ઇન્કમસી ફેક્ટરને નિયંત્રણમાં રાખવા માટે આવી બધી કવાયત જરૂરી હોય છે. એક એવી દલીલ પણ કરવામાં આવી છે અને આવા નવા ચહેરાઓ પાસે પાર્ટીની એ જ અપેક્ષા રાખીને પસંદગી કર્યા જણાય છે કે જૂના લોકોની જે ભૂલો છે તેની સામે જો લોકોનો રોષ હતો ત્યાં નવા લોકો ઠંડો કરે અને લોકોમાં સરકારની છબી સુધરે. આ ફેરફાર ભારતીય જનતા પાર્ટીએ માત્ર પોતાના ફાયદા માટે જ કર્યા છે. નવા લોકોના કામ પર આધાર રાખશે, કેમ કે જૂના અનુભવ સારા રહ્યા નથી અને 2-3 ચહેરા સારા છે, પરંતુ તે ચહેરા કેટલીક નિષ્ઠાથી કરે છે તે બધું જ તેમના પર નિર્ભર કરે છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું છે કે માત્ર મંત્રીમંડળ બદલવાથી સુરત તક્ષશિલા કાંડથી લઈને હરણી બોટ કાંડના પીડિતોને કે પછી મોરબી બ્રિજ કાંડના પીડિતોને ન્યાય નથી મળવાનો આ પ્રશ્ન યથાવત રહેશે. ગુજરાતની કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસની વિચારધારાની સાથે કામ કરવા માટે દરવાજા ખુલ્લા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માલ ખતમ મોહબ્બત ખતમની નીતિમાં માને છે. તેઓ તેમના લોકોનો પેપર નેપકિનની જેમ ઉપયોગ કરે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નીતિન પટેલ, લાલકૃષ્ણ અડવાણી છે. તેઓ તેમના જૂના જોગીઓ માર્ગદર્શક તરીકે મંદરમાં ધકેલી દે છે અને પછી સિનિયરની સાથે મળીને અપમાનજનક વર્તન કરતા હોય છે. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવે છે તેમના પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. તેની સાથે જ ભ્રષ્ટાચાર કરેલા મંત્રીઓને લઈને મુખ્યમંત્રીએ જવાબદારી લેવી જોઈતી હતી, પરંતુ તે ન થયું અને આના કારણે વર્ષ 2027માં કોંગ્રેસ પર લોકોનો વિશ્વાસ મતમાં ફેરવાશે. આ સિવાય એક એવી પણ વાત સામે આવી છે કે આ વખતે એવા પણ કેટલાક બધા નામો હતા કે જેની ચર્ચા થઈ રહી હતી, પરંતુ આખરે મંત્રીમંડળમાં તેમને સ્થાન ન આપવામાં આવ્યું. જેમ કે સૌરાષ્ટ્રના પાટીદાર નેતા જયેશ રાદડિયા આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમરેલીમાંથી ધારાસભ્ય કૌશિક વેકરિયાની પસંદગી થઈ છે, જ્યારે જામનગરમાંથી રીવાબા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના પ્રભાવવાળી જે વાવ બેઠક છે તેના પરથી પણ સ્વરૂપજી ઠાકોરની પસંદગી થઈ છે. એટલે કે હવે એવું લાગી રહ્યું છે કે ભાજપે આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ મથામણ શરૂ કરી નાખી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપની આ રણનીતિ તેમને આગામી ચૂંટણીમાં શું ફાયદો કરાવશે. શું ભાજપ તેમની આ રણનીતિથી ફરી એકવાર ગુજરાતના મતદાતાઓને પોતાની તરફ આકર્ષે છે કે કેમ? પરંતુ આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.